मेरे सर में बचा ले मेरे लोगों को, बचा ले मेरे सर को, बचा ले मेरे लोगों को, बचा ले मेरे शहर को। यीशु तेरी दया से, यीशु तेरी दया से, यीशु तेरी दया से, यीशु तेरी दया से। यस, धन्यवाद परमेश्वर। પોતાની હરેક ઈરાદાઓને એની હરેક યોજનાઓને અમે આ જગ્યા પર ઈશ્વરના અંસારીના નામમાં નાકામ કરીએ છીએ, એની હરેક ચાલોને ઈશ્વરના નામમાં તોડીએ છીએ। આ જગ્યાને બાપ તમારા રક્તમાં સીલ કરે છે, મારી જાતને તમારા હાથમાં સોંપું છું, માથાના તળકાથી પગની પાણી સુધી તમારા રક્તમાં સીલ થઉં છું બાપ। મારા હોઠોને, મારા જીભને બાપ, મારા ગળાને તમારા રક્તમાં સીલ કરું છું। પવિત્ર આત્મા તમે બોલો, તમે શીખો, તમે વાત કરો, હું ઘટું દેવ, તમે વધો। હા પ્રભુ, આવેલા તમામ પર તમારી કૃપા માંગે છે, દરેકને સંજોગમાં દેખતી આંખોને સંભાળતા કાન આપો, ઈસુ ખ્રિસ્ત પ્રભુના નામમાં આમેન। હાલેલુયા, 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 હાલેલુયા। કેટલા લોકો જાગૃત છે? જાગૃત છો બધા? હા હા હા, ઓકે, બધા જાગૃત છે, એવું છે, સારું। કેટલા લોકો ઈસુ બાપને પ્રેમ કરે છે? હાલેલુયા, હાલેલુયા। દેવને પ્રેમ કરવો જરૂર છે। હાલેલુયા, હાલેલુયા। પ્રેમ નહીં કરીએ તો આજ્ઞાઓ પાલન કરી શકીશું નહીં। હાલેલુયા, હાલેલુયા। જો આપણે સંપૂર્ણતા સુધી પહોંચવું છે, કેમ કે દેવની ઈચ્છા શું છે કે આપણે એના જેવા બનીએ, એ જેવા સંપૂર્ણ છે તેવા આપણે સંપૂર્ણ થઈએ। હવે સંપૂર્ણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર આપણે જો સંપૂર્ણ થવું છે તો સંપૂર્ણ થવા માટે આપણે શું કરવું જોઈએ? આજ્ઞા પાલન કરવી પડે। હાલેલુયા, હાલેલુયા। જો હું આજ્ઞા પાલન કરું છું અને એટલે ધીરે ધીરે મારા જીવનમાં એ સંપૂર્ણતા સુધી પહોંચવાની શું છે? એક સીડી છે, એક માર્ગ છે કે આજ્ઞા પાલન કરતા કરતા હું સંપૂર્ણ સુધી પહોંચું, હે ને? એટલા માટે શું કે છે? વિશ્વાસમાં સંપૂર્ણ થાવ, પછી ઘણી બધી બાબતોમાં કહેવામાં આવ્યું છે કે તમે સંપૂર્ણ થાવ, પણ સંપૂર્ણ થવાને માટે પ્રભુએ કીધું હું જેવો સંપૂર્ણ છું તેવો તમે સંપૂર્ણ થાવ, એ પવિત્ર છે એવા તમે પવિત્ર થાવ, હે ને? તો પવિત્ર થવાને માટે પણ હાલેલુયા એ આજ્ઞા પાલન જરૂરી છે। પ્રભુએ આપણને શું આજ્ઞા આપી? તું તારા પાપ કબૂલ કર, હા? તો આપણને એ છે, તો આપણે શું કર્યું? વચન આવ્યું તો આપણે આપણા પાપને કબૂલ કર્યા, પછી શું કર્યું? એને ત્યાગ્યા, એને છોડ્યા। હવે આપણે પાપ કરતા નથી, હવે આપણે પાપ કરતા નથી, એટલે આપણે શું કરીએ છીએ? પવિત્રતા સુધી પહોંચવાની કોશિશ કરીએ છીએ। જેમ ધીરે ધીરે આપણને ખબર પડે છે આ પાપ છે, આ પાપ છે, આ પાપ છે, એટલે આપણે એને છોડતા જઈએ છીએ, છોડતા જઈએ છીએ, એટલે આજ્ઞાનું પાલન કરીએ છીએ। શું કરીએ છીએ? આજ્ઞાનું પાલન। એટલે પ્રભુનું વચન આપણને શું કહે છે કે શું કર? તું પ્રેમ કર। હાલેલુયા, પ્રેમ। જો તું શું કરે છે? પ્રેમ કરે તો મારી આજ્ઞાઓ પાળશે જ। એટલે પ્રેમમાં પણ સંપૂર્ણ થવું છે, મારે નિશાની બતાવી છે, ત્યાં પણ શું આવે છે? આજ્ઞા પાલન, હે ને? જો તું મને પ્રેમ કરે છે તો મારે કરણી તો કરવી પડશે ને? શું કરવું પડશે? કરણી। અને કરણી કરવા માટે મારે શું કરવું પડશે? પ્રભુ આપણી પાસે શું માંગે છે? પ્રભુ શું કે છે? ન્યાયથી વર્ત, દયા ભાવ રાખ, હા,
બીજું આપણી પાસે શું માંગે છે દેવ? આપણી પાસે કશું માંગતા નથી, કેમ કે એને એ સૃષ્ટિનો કરતા છે, એ સૃષ્ટિનો બનાવનાર છે, એ સૃષ્ટિનો રચનાર છે. એને માણસને બનાવ્યું છે, એ માણસને શ્વાસ આપે છે, એ માણસના નસકોરામાં શ્વાસ આપે છે ને માણસ જીવતો રહે છે. એ ઓક્સિજન પ્રોવાઈડ કરે છે, રોજ એની કૃપા આપે છે, એને સારી હેલ્થ આપે છે, એની જોઈતી જરાતો પૂરી કરે છે. દેવ છે એની સાથે ને પાસે રહીને એની હરેક પ્રાર્થનાને સાંભળીને એનું રક્ષણ કરે છે, દેવ સાથે રહે છે. તો દેવને શેની જરૂર છે? હાલેલુયા. દેવ આપણી પાસે શું માંગે છે? પણ હું પ્રેમ કરું છું તો હું શું કરીશ? આજ્ઞા પાલન કરીશ. અને હું આજ્ઞા પાલન કરીશ એટલે હું સંપૂર્ણતા સુધી પહોંચીશ એ પ્રેમમાં પણ. હાલેલુયા. પણ હું આજ્ઞાનું ભંગ કર્યા કરીશ, આજ્ઞાનું ભંગ કર્યા કરીશ તો હું સંપૂર્ણતા સુધી પહોંચી શકીશ નહીં, કેમ કે હું મારા પ્રેમની સાબિતી આપી શકીશ નહીં. હાલેલુયા. 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 કરણી આપણા જીવનની અંદર જરૂરનો છે. એટલે શું કહે છે? કરણી વગર વિશ્વાસ નિર્જીવ છે. એટલે આજ્ઞા પાલન સંપૂર્ણ થવું છે પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર. એટલે આપણને આજ્ઞા પાલન શું છે? જરૂરનું છે. હાલેલુયા. હાલેલુયા. આજ્ઞા પાલન છે એ આપણને સંપૂર્ણ સુધી પહોંચાડે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ પૃથ્વી પર આવ્યા, એમણે પૃથ્વી પર આવીને એમણે આજ્ઞાનું પાલન કર્યું. એટલે લખવામાં આવ્યું નિયમને અધીન જન્મેલો, અને એણે સગળી જેટલી આજ્ઞાઓ હતી, જે નિયમ હતા એ બધાને એમણે શું કર્યું? ફોલો કર્યા, એમણે પાલન કર્યું. એટલા માટે હિબ્રુમાં લખવામાં આવ્યું છે કે શું કર્યું? એમણે દુઃખ ઉઠાવીને આજ્ઞા પાલન શીખ્યા, અને શીખ્યાને એમણે પૂરું કર્યું. આજ્ઞા પાલન કરીએ છીએ એટલે દુઃખ છે, પીડા છે, તકલીફ છે, કેમ કે બધું છોડવું પડે છે. શું કરવું પડે છે? છોડવું પડે છે. ઘણું વસ્તુ છે જે આપણે છોડવું પડે છે. આપણી ઊંઘને, આપણા સમયને, આપણા નાણાને, પછી આપણા પરિવારની અંદર ઘણું એવું બધું હોય છે ને, પછી આપણી આદતોને, આપણા સ્વભાવને, આપણે જે ગંદા કામો કરતા હોઈએ છીએ એને ઘણું બધું છે જે છોડવું પડે છે. અને એ છોડીને આપણે પ્રભુની અંદર ચાલીએ છીએ ત્યારે આપણે સંપૂર્ણ સુધી પહોંચી શકીએ છીએ. પણ જો હું વ્યભિચાર, હું અન્ય પ્રકારના પાપો લઈને જોડે ચાલ્યા કરું તો હું સંપૂર્ણતા સુધી પહોંચી શકતો નથી. હું દારૂ પીઉં છું, હું ચોરી કરું છું, હું વ્યભિચાર કરું છું, હું ગંદા કામ કરું છું, મારા દેવને છોડીને બીજા દેવની પાછળ જઉં છું, બીજું અન્ય વ્યભિચાર કરું છું, એ બધું જ્યારે હું કરું છું અને કહું છું કે ઈશ્વરને હું પ્રેમ કરું છું, હું ઈશ્વરની આજ્ઞાનું પાલન કરું છું, વિશ્વાસ કરું છું, હું સંપૂર્ણ નહીં થઈ શકતા, સંપૂર્ણ થઈ શકતા નથી. હાલેલુયા. આપણે શું કરીએ છીએ? આપણી જાતને છેતરીએ છીએ. શું કરીએ છીએ? છેતરીએ છીએ. ખરેખર આપણે આપણી જાતને આમ જોવા જઈએ તો છેતરીએ. કેમ છેતરીએ છીએ? આપણે આજ્ઞા પાલન કરતા નથી, એ પ્રમાણેનું જીવન જીવતા નથી, અને પછી આપણે જો કહીએ છીએ કે હું વિશ્વાસમાં સંપૂર્ણ થવા માંગુ છું, હું પ્રેમમાં સંપૂર્ણ થવા માંગુ છું, હું પવિત્ર થવા માંગુ છું, પણ આ બધું તો મારી પાસે છે જ. હાલેલુયા. આ મારી પાસે છે તો હું થઈ શકું નહીં. એટલા માટે આજ્ઞા પાલન જરૂરનું છે. આજ્ઞા પાલન જેટલું કરીએ છીએ આપણે, એટલું એ આપણે સંપૂર્ણતા સુધી પહોંચી શકીએ છીએ. હાલેલુયા. હાલેલુયા. શું કરવું જોઈએ? આજ્ઞા પાલન. આજ્ઞા પાલન એ આપણને સંપૂર્ણતા સુધી સંપૂર્ણ પવિત્ર કરે છે, સંપૂર્ણ પ્રેમ કરતા શીખવે છે, વિશ્વાસમાં સંપૂર્ણ કરે છે. હાલેલુયા. પ્રેમમાં સંપૂર્ણ કરે છે. એ છે આજ્ઞા પાલન. એટલે આપણા જીવનની અંદર આપણે આજ્ઞાનું પાલન કરતા શીખીએ, આપણે વધીએ. હાલેલુયા. એટલે પ્રેમ સિવાય શું હતું? ગયા વખતનું વચન આપણે પૈસાનું દેવું કરવાનું ને, પ્રેમનું દેવું કરવાનું. અને શું કરવાનું? કર્જ એટલે દેવું ને, કર્જ એ દેવું. આપણે ગુજરાતી મેને દેવું કહીએ. હાલેલુયા. 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 તો શું કરીએ છીએ? પ્રેમથી આપણે શું કરીએ છીએ? પ્રેમથી એકબીજાને મદદ કરીએ છીએ. હાલેલુયા. બાઇબલ એમ કહે છે કે પ્રેમ સિવાય બીજા કશાનું કોઈ પર દેવું કરશો નહીં. હાલેલુયા. પ્રેમ
એ સૌથી શ્રેષ્ઠ છે. હાલેલુયા. પ્રેમ શું કરે છે? પ્રેમ શું કરે છે? હા, અધિકાર કરતું નથી, ખીજાઈ જતું નહીં, ફૂલવાઈ જતી નથી, હા, પોતાનું હિત જોતું નથી. પ્રેમ શું કરે છે? શું કરે છે? પ્રીતિ પાપના પુંજને ઢાંકે છે, એને ઉગાડા કરતું નથી. એટલે ઈસુ ખ્રિસ્તે આવીને આપણા પાપોને શું કર્યા? ક્ષમાઈને પ્રેમ કર્યો. આપણે પાપી હતા ત્યારે એમને પ્રેમ કરીને આપણને એમાંથી છોડાવી દીધા. હાલેલુયા. આવો આપણે વચન તરફ જઈએ. આપણે નીકાળીશું લૂક એનો 4 अध्याय, लूका उसका 4 अध्याय और उसकी हम पढ़ेंगे 18 आयत. પ્રભુનો આત્મા મારા પર છે, કેમ કે દરિદ્રીઓ આગળ સુવાર્તા પ્રગટ કરવા સારું તેણે મારો અભિષેક કર્યો છે. બંદીવાનોને છૂટકો તથા આંધળાઓને દ્રષ્ટિ પામવાનું જાહેર કરવા, ઘાયલ થયેલાઓને છોડાવવા. तो क्या हम लोग बैठ जाए? हालेलुया. 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 પ્રભુનું વચન આપણને શીખવે છે. આવો આપણે વચનની અંદર આવીએ. પ્રભુનું વચન લુકા એનો આપણે 4 અધ્યાય ને તેની 18મી કલમ વાંચી. પ્રભુનો આત્મા મારા પર છે, કેમ કે દરિદ્રીઓને આગળ સુવાર્તા પ્રગટ કરવા સારું તેણે મારો અભિષેક કર્યો છે. બંદીવાનોને છુટકારો, આંધળાઓને દ્રષ્ટિ આપવાનું જાહેર કરવા, ઘાયલ થયેલાઓને છોડાવવા. હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા અને આ પૃથ્વી પર આવવાનું એમનો એક હેતુ હતો, એક ગોલ્ડ હતો. હાલેલુયા. અને દેવે પ્રેમ કર્યો, પોતાના પુત્રને મોકલી આપ્યા, એ હતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણી માટે આ પૃથ્વી પર આવ્યા, મનુષ્ય જાતને માટે. હાલેલુયા. એમને અભિષેક કરવામાં આવ્યા. હાલેલુયા. એમને અભિષેક કરીને આ અહીંયા મોકલવામાં આવેલા એ કામને માટે કે એ દુઃખોને ઉઠાવે. અને જે લોકો કેવા છે? દરિદ્રી છે, પછી જે લોકો બંદીવાનામાં છે, આંધળાઓ છે, આ લોકોને જે આંધળાઓ છે એઓને દેખતા કરવા, બંદીખાનામાં છે એમને છોડાવવા માટે આ પ્રભુએ એમને અભિષેક કર્યા દેવે, અને એમને આ પૃથ્વી પર મોકલી આપ્યા. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જ્યારે વાંચતા હોય છે ત્યારે કહે છે કે પ્રભુનો આત્મા મારા પર છે. હાલેલુયા. દેવનો આત્મા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર હતો. હાલેલુયા. એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે અને કહે છે કેમ કે દરિદ્રીઓની આગળ સુવાર્તા પ્રગટ કરવા સારું તેણે મારો અભિષેક કર્યો છે. સુવાર્તા પ્રગટ કરવા સારું મારો અભિષેક કરવામાં આવ્યો છે. દેવના દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તની હાલેલુયા એ સુવાર્તા એ પ્રગટ કરવાની હતી. એ દેવે જે જૂના કરારની અંદર જે ભવિષ્યવાણી કરેલી એને પ્રગટ કરવાની હતી. હાલેલુયા. એને એ વાતોને પ્રગટ કરીને કહેવાનું હતું કે દેવે પ્રેમ કર્યો છે ને મને મોકલી આપ્યો છે. એટલે તમે શું કરો? પસ્તાવો કરો અને પોતાના પાપોથી ફરીને શું કરો? તમે દેવની પાસે આવો, તમે તમારું મન ફિરાવો. કેમ કે જ્યારે દેવે સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારથી આપણે જોઈએ છીએ કે આદમથી પછી લોકો થયા, એના પછી લોકો થયા, દેવે કૃપા કરી, દેવે ઘણા કામો કર્યા, પણ માણસ એ પાપને છોડતું ન હતું. હાલેલુયા. હાલેલુયા. એ પાપની અંદર હતું. એની માટે માર્ગ બનવું, એના માટે માર્ગ કરવો, એની માટે રસ્તો કરવો, એની માટે યોજના કરવી, કેવી રીતે એને છોડાવો, કેવી રીતે એને બચાવો.
હાલેલુયા હાલેલુયા. 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 કેમ આદમથી આપણે જોયા છે કે બધા લોકોએ પાપ 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 અને પાપની અંદર ઘણા લોકો પાછા આયા અને પાછા એની અંદર ગયા. દેવે એમને કીધું આ નહીં, મારા સિવાય બીજું કોઈ નહીં, પણ એ લોકો એની અંદર પાછા વારે વાર એની અંદર જતા હતા. એવા પ્રકારના પાપો એ એની અંદર કરતા હતા જેમાંથી દેવ એમને નીકાળીને લઈને આવે, જેમાંથી દેવ એમને સહાય કરે, એ પાછા એની અંદર જવાની આદત હતી એમની. એ પાછળ એની અંદર પાછું એની અંદર ઘડીએ ઘડીએ જતા હતા. હાલેલુયા હાલેલુયા. હાલેલુયા હાલેલુયા. 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 યાદ રાખો, ત્યારથી આપણે જોઈએ છીએ નૂહના સમયમાં પણ દેવે કૃપા કરી એ લોકોને બચાયા, પણ છતાં પાછું એની અંદર શું હતું? માણસ વધવા લાગ્યા, પાછા એ લોકો પાપની અંદર જીવન જીવવા લાગ્યા, પાપની અંદર વધવા લાગ્યા પાછા. દેવ કે છે મારું માણસ મેં એને બનાવ્યું છે, એને હું આટલું બધું કરું છું, હું એ લોકો માટે રસ્તાઓ કરું છું, એમને સહાય કરું છું, હું એમને સામર્થ્ય આપું છું, એમની પર કૃપા કરું છું, એમની માટે યુદ્ધ કરું છું, એમને જે કઈ જરૂરિયાત છે પ્રોવાઈડ કરું છું, પણ છતાં એની આદત પ્રમાણે એ તો પાછું એની અંદર જઈ રહ્યું છે અને પાછું એ તો એની અંદર ને એની અંદર વધ્યા કર્યું છે અને એની માટે કઈ રસ્તો અને કોઈ માર્ગ નથી. તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોકલવામાં આવ્યા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ આ પૃથ્વી પર આયા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પૃથ્વી પર આયા ત્યારે એમણે સુવાર્તા પ્રગટ કરી. હાલેલુયા હાલેલુયા. એમણે આ પૃથ્વી પર જ્યારે આયા ત્યારે જેટલા લોકો હતા એ બધાને એ દેવની વાતોને પ્રગટ કરી. એ સુસમાચાર એમણે સુનાવ્યું કે તમારે સારું આ એક તારનાર જન્મ્યો છે, આ તમારી માટે એ કિંમત ચૂકવવામાં આવશે. એ દેવની વાતોને પ્રગટ કરવામાં આવી કે તમે એમાંથી નીકળીને તમે પાછા આવો, તમે મન ફિરાવો. દેખો અંધારામાં બેઠા છે, એ લોકો પર અજવાળું પ્રગટ્યું છે, પણ છતાં માણસ એની અંદરથી છૂટતું ન હતું. હાલેલુયા હાલેલુયા. પણ આપણું એ સાહિત્ય જતા પહેલા અહીંયા એવું કહેવામાં આવે છે કે પ્રભુનો આત્મા મારા પર છે. દેવનો આત્મા હાલેલુયા એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર હતો. હાલેલુયા. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બાપ્તિસ્મા લેવા જાય છે ત્યારે શું કહેવામાં આવે છે? આકાશમાંથી વાણી થઈ કે આ મારો વાલો પુત્ર છે, એના પર હું પ્રસન્ન છું. અને પછી યોહાન શું કહે છે કે આત્માને કબૂતરના પેઠે મેં તેના પર ઉતરતો દીઠો. હાલેલુયા હાલેલુયા. આત્મા પ્રભુ ઈસુ ખ્રિસ્ત 40 રાત સુધી ફાસ્ટિંગ કરે છે અને પછી આત્મા એમને રાનમાં લઈ જાય છે. હાલેલુયા. પવિત્ર આત્મા, દેવનો આત્મા એમની પર હતો. એમને અભિષેક કરવામાં આવેલા. એ કામને માટે, એ દુઃખોમાંથી નીકળવાનું હતું, એ પ્રસાર થવાનું હતું, એ માટે એમની પર એ દેવનો આત્મા હતા. એમને અભિષેક કરવામાં આવ્યા હતા. કેમ કે દરિદ્રીઓ આગળ સુવાર્તા પ્રગટ કરવા સારું તેણે મારો અભિષેક કર્યો છે. હાલેલુયા હાલેલુયા હાલેલુયા. અભિષેક એ આપણા જીવનની અંદર જરૂરનો છે. હાલેલુયા. સુવાર્તા પ્રગટ કરવા સારું તેણે મારો અભિષેક કર્યો છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આયા, મરણ પામ્યા, સજીવન થયા. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમ કીધું, પીડિતોના કૃત્યો એનો 1 અધ્યાય ને એની 8મી કલમમાં એમ લખવામાં આવ્યું છે, પીડિતોના કૃત્યો તેનો 1 અધ્યાય ને તેની 8મી કલમમાં એમ કહેવામાં આવ્યું છે, પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો અને યરૂશાલેમમાં, આખા યહૂદિયામાં, સમૃદ્ધમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. હાલેલુયા હાલેલુયા હાલેલુયા. જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર દેવનો આત્મા હતો, હાલેલુયા, એ જે પવિત્ર આત્મા, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું હું જાઉં છું, યોહાનની અંદર એમ લખવામાં આવ્યું છે. અને એ સર્વ સત્યનો આત્મા, એ દેવનો આત્મા તમારા પર આવશે. એ તમારી સાથે રહેશે, એ તમારી સાથે
શું કરશે? વાત કરશે. હું તમને અનાથ મૂકીશ નહીં. હાલેલુયા. હું જાઉં છું. દેવે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોકલ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામીને જ્યારે જતા હતા ત્યારે કે છે હવે હું જાઉં છું, પણ દેવનો આત્મા આ પૃથ્વી પર તમારી સાથે રહેશે. હાલેલુયા. એટલા માટે એમ કહેવામાં આવ્યું છે કે પવિત્ર આત્મા તમારા પર આવશે અને તમે સામર્થ્ય પામશો. હાલેલુયા. હાલેલુયા. દેવનો આત્મા આપણને આપવામાં આવ્યો છે. એ આત્મા, દેવનો આત્મા, દેવનો પવિત્ર આત્મા આપણે શું કરવાનું છે? માંગવાનું છે. હાલેલુયા. હાલેલુયા. કેટલા લોકો પવિત્ર આત્માની સાથે વાત કરે છે? દેવના આત્માની સાથે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની જોડે કેટલા વાત કરે છે? હાલેલુયા. 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 પ્રભુ ઈસુ ખ્રિસ્તને જ્યારે કહીએ છીએ ત્યારે દેવનો આત્મા આપણી સાથે હોય છે. દેવનો આત્મા આપણી સાથે વાત કરતો હોય છે. દેવનો આત્મા આપણને ટંટોલતો હોય છે. દેવનો આત્મા આપણને કહેતો હોય છે. શું કહે છે દેવનો આત્મા? તો આપણે જોઈએ યોહાનની અંદર. હાલેલુયા. 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 ઓકે. 16મો અધ્યાય. આપણે વાંચીશું 7 થી લઈને 13 કલમ સુધી. તો પણ હું તમને સત્ય કહું છું, મારું જવું તેમને લાભકારક છે. કેમ કે જો હું નહીં જાઉં તો સંબોધક તમારી પાસે આવશે નહીં, પણ જો હું જાઉં તો હું તેને તમારી પાસે મોકલી દઈશ. જ્યારે તે આવશે ત્યારે તે પાપ વિશે, ન્યાયપણા વિશે તથા ન્યાય ચૂકવવા વિશે જગતને ખાતરી કરી આપશે. પાપ વિશે કેમ કે તેઓ મારા પર વિશ્વાસ કરતા નથી. ન્યાયપણા વિશે કેમ કે હું બાપની પાસે જાઉં છું અને તમે હવેથી મને જોશો નહીં. ન્યાય ચૂકવવા વિશે કેમ કે આ જગતના અધિકારીનો ન્યાય ચૂકવવામાં આવ્યો છે. હજી મારે તમને ઘણી વાતો કહેવાની છે, પણ હમણાં તે તમે ખમી શકતા નથી. તો પણ જે સત્યનો આત્મા તે જ્યારે આવશે ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે. કેમ કે તે પોતાના તરફથી બોલશે નહીં, પણ જે કંઈ તે સાંભળશે તે જ તે બોલશે, અને જે થનાર છે તે તમને કહી દેખાડશે. હાલેલુયા. 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 પવિત્ર આત્મા આવશે એટલે ન્યાયપણા વિશે, ન્યાય ચૂકવવા વિશે અને પાપ વિશે તમને શું કરશે? જણાવશે. તમે જ્યારે કંઈ ગલત કરી રહ્યા છો ત્યારે એ દેવનો આત્મા તમને કહે છે. શું કહે છે? કે આ ખોટું છે. દેવનો આત્મા આપણી સાથે વાત કરે છે. આપણને કહે છે કે આ પાપ છે, આ ગલત છે, અને આપણે એમાંથી શું થઈએ છીએ? હટી જઈએ છીએ. હાલેલુયા. એ સત્યનો આત્મા. એટલે અહીંયા 13મી કલમમાં શું કહે છે? તો પણ જે સત્યનો આત્મા તે જ્યારે આવશે ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે. હાલેલુયા. દેવનો આત્મા તમને સર્વ સત્યની અંદર દોરીને લઈ જશે. જુઠ્ઠાણની અંદર, જુઠ્ઠી સોચની અંદર, જુઠ્ઠા ભ્રમણાની અંદર, એવી અનેક પ્રકારની બાબતોમાં, જુઠ્ઠા વચનોની અંદર, જુઠ્ઠી બાબતોની અંદર નહીં લઈ જાય. આશ્વાસનની અંદર નહીં લઈ જાય, પણ એ તમને શું કરશે? સત્યમાં દોરીને લઈ જશે. એટલે જ્યારે તમે કંઈ ગલત કરી રહ્યા છો અથવા તમે કંઈક કરવાના છો ત્યારે દેવનો આત્મા તમને શું કરશે? દેવનું સત્ય વચન પ્રગટ કરશે. હાલેલુયા. દેવનું વચન તમારા સ્મરણમાં લાવશે, તમને યાદ કરાવશે અને તમને કહેશે કે આ તમે જે કરી રહ્યા છો એ ગલત છે.
એ તમને આવી રીતે ટંટોળીને જેમ હું વાત કરું છું એવી રીતે નહીં, પણ એ તમને અંદરથી કરાવશે વાત. હાલેલુયા. એ તમને વચન યાદ કરાવશે. એ વચન દ્વારા તમારી સાથે વાત ને વ્યવહાર કરશે. હાલેલુયા. એટલા માટે શું કહેવામાં આવે છે? તો પણ જે આ સત્યનો આત્મા તે જ્યારે આવશે ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે, કેમ કે તે પોતાના તરફથી બોલશે નહીં. હાલેલુયા. દેવનો આત્મા એ પોતા તરફથી બોલશે નહીં, પણ દેવની વાતોને, દેવ જે તમને કહેવા માંગે છે, દેવ તમને જે સમજાવવા માંગે છે, દેવ જે તમને આગળ લઈ જવા માંગે છે, પ્રગટ કરવા માંગે છે, એ જ તમને કહેશે. હાલેલુયા. એ જ તમને કહેશે. એટલા માટે કહેવામાં આવ્યું છે કે તે પોતા તરફથી બોલશે નહીં, પણ જે કાંઈ તે સાંભળશે તે જ તે બોલશે, અને જે થનાર છે તે તમને કહી દેખાડશે. આગળનું પણ તમને કહી દેખાડશે. પણ તમારો સંબંધ એ દેવના આત્માની સાથે પણ હોવો જરૂરનો છે, કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને કીધું છે, હું જાઉં છું અને આ પૃથ્વી પર હું તમને અનાથ નથી મૂકતો, હું તમને મારો આત્મા આપું છું. તે જ્યારે આવશે ત્યારે આપણે પહેલા શું વાંચ્યું? અહીંયા વાંચીએ ફરી એકવાર પાપ વિશે. 8મી કલમ. 8મી કલમ. હા. જ્યારે તે આવશે ત્યારે તે પાપ વિશે, ન્યાયપણા વિશે તથા ન્યાય ચૂકવવા વિશે જગતની ખાતરી કરી આપશે. હાલેલુયા. શું છે? આવશે ત્યારે ન્યાયપણા વિશે, ન્યાય ચૂકવવા વિશે, પછી પાપ વિશે. હાલેલુયા. હાલેલુયા. ન્યાયથી વર્તવું, દયા ભાવ રાખો, પ્રેમ, ન્યાયપણા વિશે, ન્યાય વિશે, પાપ વિશે તમને ખાતરી કરી આપશે કે આ બધું છોડો અને દેવની અંદર ચાલો. આમાંથી છૂટીને દેવની પાસે આવો. એટલે એ તમને શું આપશે? જ્યારે તમે અન્યાય કરશો, તમે જ્યારે પાપ કરી રહ્યા હશો, જ્યારે તમે કંઈક એવું કરી રહ્યા હશો, ત્યારે દેવનો આત્મા એ તમને ટંડોળીને કહેશે, એ તમારી સાથે વાત કરશે. એટલા માટે આપણે 15ની અંદર 26માં પણ એમ લખવામાં આવ્યું છે, પણ સંબોધક એટલે સત્યનો આત્મા જે બાપની પાસેથી નીકળે છે તેને હું બાપની પાસેથી તમારી પાસે મોકલી દઈશ. હાલેલુયા. હાલેલુયા. કોની પાસેથી આવે છે? બાપની પાસેથી. અને હું શું કરીશ? તમારી પાસે મોકલી દઈશ. તે જ્યારે આવશે ત્યારે તે મારા સંબંધી સાક્ષી આપશે. હાલેલુયા. હવે શું કરશે? મારા સંબંધી સાક્ષી આપશે. હવે દેવનો આત્મા તમારી અંદર કાર્ય કરશે. હાલેલુયા. એ પ્રગટ રીતે, હાલેલુયા, એ તમારી અંદર કાર્ય કરશે અને ઈસુ ખ્રિસ્તની એ સાક્ષીને આપશે. આપણે કહીએ છીએ પવિત્ર આત્મા મારી સાથે વાત કરો. પવિત્ર આત્મા, હા, દેવના આત્મા મારી સાથે વાત કરો. આપણે બેસીને એમની સાથે વાત કરીએ છીએ. હાલેલુયા. હાલેલુયા. તો આપણે ઈસુ ખ્રિસ્તની સાક્ષીને પ્રગટ કરીશું. તો કરીશું. હાલેલુયા. અને શું કરવાનું છે? સુસમાચાર આપણે પ્રગટ કરીશું. હાલેલુયા. પણ એ દેવનો આત્મા આપણા જીવનની અંદર એ જરૂરનો છે. હાલેલુયા. એમની સાથે વાત કરવી, એમની સાથે સંબંધ બનાવો. હા, એ દેવના જે ઊંડા રહસ્ય છે, દેવના જે ઊંડા જે વિચારો છે, એ આપણી આગળ પ્રગટ કરે છે. એ આપણને સમજાવે છે, એ આપણને ચાલવાનું સમજાવે છે કે આ દેવનું વચન છે ને આ રીતે ચાલ, આ દેવનું વચન છે, આ રીતે કાર્ય કર, આ દેવનું વચન છે, હવે આ કર. હાલેલુયા. હાલેલુયા. 8મા અધ્યાય પેરિતોના કૃત્યો એના 8મા અધ્યાય તેની 37મી કલમમાં કોણ આત્મા ફિલિપને રાનમાં લઈ જાય. હાલેલુયા. દેવનો આત્મા લઈ જાય છે સુસમાચાર સુનાવવા માટે. હાલેલુયા. સુવાર્તા પ્રગટ કરવા માટે દેવનો આત્મા આપણને શું કરે છે? સહાય કરે છે. પણ આપણે કીધું છે કે પવિત્ર આત્મા જગ્યા પર સુવાર્તા આપવા માટે મને સહાય કર. આપણે એની મદદને માંગી છે, એમની સહાય માંગી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપણે કીધું છે કે પવિત્ર આત્મા મને સહાય કરો.
હાલેલુયા. હાલેલુયા. એ જ્યારે સુવાર્તા સંભળાવવા માટે જવાનું હતું ત્યારે એ આત્મા એમને દોરીને લઈ ગયા અને પવિત્ર આત્મા અને એમણે શું કર્યું સુસમાચાર આપ્યો ત્યારે એનું શું થયું પરિવર્તન થયું એણે તરત જ શું કીધું બાપ્તિસ્મા લીધું. હાલેલુયા. તરત આજે કાલે પરમ દિવસે નહીં. એ યશાયાનું પુસ્તક વાંચતો તો કે છે કે તું વાંચે છે સમજે છે ત્યારે કે છે કોઈના સમજાવ્યા સિવાય હું કેવી રીતે સમજીશ. હાલેલુયા. અને એ દેવની વાતને શરૂઆત કરે છે એટલે સુસમાચાર આપે છે. એ દેવની વાતને પ્રગટ કરે છે. ઈસુ ખ્રિસ્તની સાક્ષીને પ્રગટ કરે છે. ફિલિપ ઈસુ ખ્રિસ્ત આયા, મરણ પામ્યા અને સજીવન થયેલો છે. એની પાસે આવો, પાપ ને ત્યાગ. એ તમને આશીર્વાદિત કરવા માંગે છે, એ તમને જીવન આપવા માંગે છે. હાલેલુયા. હાલેલુયા. એની જે વાત હતી, જે સુસમાચારની વાત હતી એ પ્રગટ કરી અને જ્યારે કહેવામાં આવ્યું એને તરત જ ઇનકાર કર્યો નહીં. હું પછી લઈશ, કાલે લઈશ, પછી કરીશ, પરમ દિવસ કરીશ નહીં. દેવનો આત્મા કાર્ય કરી રહેલો અને દેવના આત્મા એના આત્માની સાથે વાત કરી અને એમની તરત જ એ સુવાર્તાને સ્વીકારી અને બાપ્તિસ્મા લીધું. હાલેલુયા. હાલેલુયા. આપણે કેમ પ્રભુની વાતને સુવાર્તાને પ્રગટ નથી કરી શકતા? કેમ આપણે નથી કહી શકતા? કેમ કે આપણે એની અંદર જતા નથી. હાલેલુયા. એ વાતને સમજતા નથી કે અહીંયા હું દેવના આત્માની સહાયને માંગુ. હાલેલુયા. હાલેલુયા. દેવે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શું કરેલો? અભિષેક કરેલો કે દરિદ્રીઓને સુવાર્તા પ્રગટ કરવી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત નીચે જઈને પણ શું કરી? સુવાર્તા પ્રગટ કરી. મરેલા જે નીચે હતા અને એ લોકોને શું કર્યું? સુવાર્તા પ્રગટ કરી. એ અભિષેક હતો મરણ પામવું અને એ લોકોને પણ સુવાર્તા આપી. હાલેલુયા. હાલેલુયા. એ દેવનો આત્મા હાલેલુયા એમની પર હતો. દેવનો આત્મા. આપણે પણ પવિત્ર આત્મા પૃથ્વી પર આપણે જ્યારે છે હાલેલુયા આપણને આપવામાં આવ્યો છે. એ સુવાર્તા આપવાને માટે આપણે દેવના આત્માની સહાયને માંગીએ. હાલેલુયા. અને આપણે સુવાર્તા આપીએ. કેમ કે આપણને પણ દેવે પસંદ કર્યા છે એના કાર્યોને માટે. હાલેલુયા. એમના કામોને માટે પસંદ કર્યા છે. એમણે પોતાના પુત્રને આપ્યો, પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનો જીવ આપ્યો અને હવે પવિત્ર આત્મા આપણી સાથે રહીને આપણે જે કરવા માંગીએ છીએ એ કરવાને માટે આપણને સહાય કરે છે. આપણો સહાયકારી છે. એ આપણો માર્ગદર્શન છે. હાલેલુયા. અને આપણને કામને માટે તેડવામાં આવ્યા છે. એ સુસમાચાર આપવાને માટે બોલાવવામાં આવ્યા છે. હાલેલુયા. જો આપણને પસંદ કરવામાં આવ્યા ના હોત તો આપણે ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો ના હોત. હાલેલુયા. આપણે એની હાજરીમાં આવતા ના હોત. પણ આપણને પ્રભુએ બોલાયા છે એના કામોને માટે. તેડ્યા છે એના રાજ્યની અંદર કામ કરવાને માટે. હાલેલુયા. આ પૃથ્વી પર પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને પસંદ કર્યા છે. એટલે એ જ નથી કે હું એની પાસેથી આશીષો જ લઈને બેસી રહું, હું જ મારી ચિંતાની અંદર પડ્યો રહું કે પડી રહું, મારા ઘરની ચિંતાઓની અંદર હું એને કહું કે આ નથી કરાય ને આ કરી દે ને આ કરી દે. પ્રભુ કહે છે શું માટે? સુસમાચાર આપવાને માટે, સુવાર્તા આપવાને માટે મેં પણ તમારો અભિષેક કર્યો છે. જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અભિષેક કરવામાં આવેલો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વચન કે છે કે જેટલા એના પર વિશ્વાસ કરે છે એટલા એના છોકરા છે. હાલેલુયા. અને આપણે હવે એના છોકરા થયા છે તો એનું જે કામ છે આપણે પ્રગટ કરવાનું છે. એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને એમ કીધું છે કે જાઓ જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો. હાલેલુયા. પિતા પુત્ર અને પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. હાલેલુયા.
આ જે અધ્યાયની અંદર 8 થી 28 ની અંદર ને 16, 17, 18, 20 ની અંદર આપણે જ્યારે જોઈએ છીએ એની અંદર બધી ઘણી વસ્તુ લખવામાં આવી છે, પણ આપણે એ જોઈએ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને એ ગયા પછી દેવનો આત્મા આપ્યો છે અને આપણને એ કામ પણ આપ્યું છે, જે પ્રભુનું કાર્ય. હાલેલુયા. જે કામ એમણે સુસમાચાર સુનાવ્યો, એમણે આ પૃથ્વી પર રહીને એ જ કામ આપણને પણ આપવામાં આવ્યું છે. એ કામ આપણે પણ કરવાનું છે. હાલેલુયા. કેવલ મારી પૂરતું નતું, પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારી માટે આયા, એમણે મને છોડાઈ. હું દરિદ્રી હતી, હું બંધનમાં હતી, હું આંધળી હતી, હવે મને દેખતી કરી છે, હવે મને છોડાઈ છે, હવે મારી પર કૃપા કરવામાં આવી છે, મારા પાપ માફ કરવામાં આવ્યા છે, એટલે હવે હું એની થઈ ગઈ છું, ઈસુ ખ્રિસ્તની. હવે હું એનો શિષ્ય થઈ ગયો છું કે શિષ્ય થઈ ગઈ છું, તો હવે મારે એમનું કામ કરવાનું છે. અને એમનું કામ કરવાને માટે પણ એમણે મને સહાયકારી આપ્યા છે, એટલે પવિત્ર આત્મા આપ્યા છે કે જે મને સર્વ સત્યની અંદર દોરીને લઈ જાય છે. અને મને અભિષેક પણ કર્યો છે. એ કામને માટે મને એમણે તેડ્યો છે, મને એમણે બોલાયો છે. હાલેલુયા. જો એમણે આપણને બોલાયા ના હોત તો આપણે કઈ બી જગ્યાએ પડ્યા હોત, પણ એમણે આપણને બોલાયા છે માટે આપણે અહીંયા બેઠા છીએ. હાલેલુયા. હાલેલુયા. તો આપણે એ જગતની ચિંતાઓને છોડીએ, એ જગતની સંસારની બાબતોને છોડીને એમણે આપણને જે કામ આપ્યું છે, હાલેલુયા, એને આપણે કરીએ, સુવાર્તાને પ્રગટ કરીએ. હાલેલુયા. સ્ટેફન દેવની સાક્ષીને પ્રગટ કરી. હાલેલુયા. એ દેવના સામર્થ્યથી, દેવના આત્મા એમની પર આવ્યો અને દેવના આત્માથી એમણે સુસમાચાર સુનાવ્યું. હાલેલુયા. એ મરણ પામ્યા, પણ એ દેવનો આત્મા એમની સાથે હતું. શું કર્યું એમણે? પોકારીને કીધું. કેવા સમયમાં? એવા સમયમાં જ્યારે જાહેર કરવામાં આવેલું કે આવા લોકોએ જાહેરમાં સમાચાર, દેવની વાતને, ઈસુ ખ્રિસ્તની વાતને પ્રગટ કરવી નહીં. હાલેલુયા. ઈસુ ખ્રિસ્તની સાક્ષી આપવી નહીં, ઈસુ ખ્રિસ્ત વિશે કોઈને કહેવું નહીં, પણ એમને ઈસુ ખ્રિસ્તને પ્રગટ કર્યો. કેમ કે દેવનો આત્મા એમની પર હતો. હાલેલુયા. દેવનો આત્મા એમને સામર્થ્ય આપ્યું, દેવના આત્મા એમને બળ આપ્યું. હાલેલુયા. દેવનો આત્મા આપણને સામર્થ્ય આપે છે. હાલેલુયા. દેવ આપણને સામર્થ્ય આપે છે. એટલા માટે પૌલ પણ કહે છે, જે મને સામર્થ્ય આપે છે એની સહાયથી હું બધું કરી શકું છું. આપણે બહાના કાઢવાનું બંધ કરીએ, પણ આપણને એ કામ આપવામાં આવ્યું છે, એ સૌ દેવના રાજ્યને પ્રગટ કર્યું, એટલે ઈસુ ખ્રિસ્તની સાક્ષીને પ્રગટ કરવી અને દેવના વાતોને કહેવી. હાલેલુયા. હાલેલુયા. એ દેવની વાતોને, ઈસુ ખ્રિસ્તની વાતોને પ્રગટ કરવી, એ આપણા જીવનની અંદર હોવું એ જરૂરી છે. જો હું ઈસુ ખ્રિસ્તનો છું, હું દેવનો છું, તો મારે એની વાતોને પ્રગટ કરવાનું શરૂ કરવું પડશે. હાલેલુયા. હાલેલુયા. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત, હાલેલુયા, એમની સાક્ષીને આપણે પ્રગટ કરવાની છે. અને આપણને કોણ આપવામાં આવ્યા છે? પવિત્ર આત્મા. અને એ દેવના આત્મા દ્વારા, હાલેલુયા, એ સબનું આપણે કરી શકીએ છીએ. ના બલથી, ના શક્તિથી, પણ દેવના આત્મા દ્વારા, એ આત્મા દ્વારા આપણે કરી શકીએ છીએ. એટલા માટે અહીંયા લખવામાં આવ્યું છે, તો પણ જે સત્યનો આત્મા તે જ્યારે આવશે ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે. કેમ કે તે પોતા તરફથી બોલશે નહીં. હાલેલુયા. એ પોતા તરફથી બોલશે નહીં, પણ જે કાંઈ તે સાંભળશે તે જ તે બોલશે, અને જે જે થનાર છે તે બધું તમને કહી દેખાડશે. એ દેવનો આત્મા આપણને કેવલ એટલું જ નહીં, હાલેલુયા, આટલું જ નહીં, હાલેલુયા, પણ જે થનાર છે, જે થનાર છે એ પણ આપણને કહી દેખાડશે. પણ ક્યારે? હું એમની સાથે એક હઈશ, હું એમની સાથે વાત કરતી હઈશ, મારો સંબંધ એમની સાથે હશે, ત્યારે એ થનાર વસ્તુને મને પ્રગટ કરશે.
ત્યારે કરશે. પણ હું એમની સાથે વાત જ નથી કરતી, હું એમની સાથે બોલતી જ નથી, હા, એમના અવાજને સાંભળતી જ નથી, એ જે કહેવા માંગે છે હું કરતો જ નથી, કરતી જ નથી. હાલેલુયા. તો પછી એ થનારનું મને કેવી રીતે કહેશે? હાલેલુયા. હાલેલુયા. નહીં કહી શકે. એ કહે છે કે જે થનાર છે ને એ પણ હું તમને કહીશ. એટલે પછીનું હાલેલુયા એ પ્રગટ કરશે. પણ ક્યારે કરશે? જ્યારે હું એમની સાથે કનેક્ટ થઈશ ત્યારે. હાલેલુયા. આત્મા એમને દોરીને લઈ ગયો પ્રભુ ઈસુ ખ્રિસ્તને. શેતાને એમનું પરીક્ષણ કર્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું આગો જા. હાલેલુયા. તેનો આત્મા નીચે એમની સાથે હતા. હાલેલુયા. એમની સાથે વાત કરતા હતા. એમની પર ફૂંકવામાં આવેલો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અભિષેક કરવામાં આવેલો એ દુઃખોમાંથી પસાર થવાને માટે. હાલેલુયા. પણ એ જ રીતે આપણો પણ અભિષેક કરવામાં આવે છે. હાલેલુયા. આપણને પણ એ અભિષેક મળે છે જ્યારે આપણે એની પર વિશ્વાસ કરીએ છીએ, એની પાસે આવે છે, એ દેવનો અભિષેક આપણને મળે છે. હાલેલુયા. હાલેલુયા. પહેલાના જમાનામાં અભિષેક કરવું એટલે જૈતુનનું જે ઓઇલ હોય, તેલ હતું, એ તેલથી રાજાઓનો અભિષેક કરવામાં આવતો હતો. અને પછી જે લોકોને નીમવામાં આવે એ લોકોનો પણ અભિષેક કરવામાં આવતો હતો. એ તેલ દ્વારા અભિષેક કરવામાં આવતો હતો. એ જ રીતે આપણું પણ દેવના હાલેલુયા અંદર અભિષેક કરવામાં આવે છે. હાલેલુયા. એ તેલ દ્વારા આપણો અભિષેક પણ કરવામાં આવે છે. પણ ઘણું બધું છે કે જે આપણે સમજવું પડશે. તો આજે પ્રભુનો આત્મા આપણી સાથે વાત કરવા માંગે છે, પણ આપણે એમની સાથે વાત કરતા નથી. એ આપણને શીખવવા માંગે છે, એ આપણને થનાર જે વસ્તુ બતાવવા માંગે છે, એ પ્રગટ કરવા માંગે છે, પણ આપણે એ વાતોને સમજી શકતા નથી. હાલેલુયા. તો આપણે શું કરવાનું છે? એમની સાથે કનેક્ટ થવાનું, એમની સાથે વાત કરવાની છે, એમની સાથે વ્યવહાર રાખવાનો છે. હાલેલુયા. દેવના આત્મા ની સાથે. પ્રભુનો આત્મા મારા પર છે, કેમ કે દરિદ્રીઓની આગળ સુવાર્તા પ્રગટ કરવા સારું તેને મારો અભિષેક કર્યો છે. બંદીવાનોને છોડાવવા, આંધળાઓને દ્રષ્ટિ આપવાનું, જાહેર કરવા, ઘાયલ થયેલાઓને છોડાવવા. હાલેલુયા. હાલેલુયા. એ જ અભિષેક આપણને પણ આપવામાં આવ્યું. હાલેલુયા. સમાચારનું કામ. અને એવા ઘણા લોકો છે જે નાશ તરફ જઈ રહ્યા છે. હાલેલુયા. ક્યાં જઈ રહ્યા છે? નાશ તરફ. ઘણા છે જે બંધનોમાં છે, ઘણા છે હાલેલુયા એવી અંદર પડેલા છે બાબતોની અંદર, એમાંથી નીકળી નથી શકતા. ઘણા લોકો છે જે કે છે અમે દેખતા છે પણ છતાં આંધળા છે. ઘણા લોકો છે હાલેલુયા જે છૂટવા તો માંગે છે પણ એમને છોડાવનાર કોઈ છે નહીં. કોઈ છે નહીં. અને આ જે કામ છે એ આપણને આપવામાં આવ્યું છે. એવા લોકો સુધી આપણે પહોંચીએ જેઓ બંદીવાનમાં છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર હતા, એટલા લોકો દુષ્ટ આત્માથી પીડિત હતા. આ જગ્યાની અંદર વાંચો, અનેક પ્રકારના જે બંધનોમાં હતા એઓને પ્રભુ ઈસુ ખ્રિસ્તે છોડાયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ લોકોને છુટકારો આપ્યો. બંધનોમાંથી હતા એમને છોડાયા. આંધળાઓને દેખતા કર્યા, ગૂંગાઓને બોલતા કર્યા, બહેરાઓને સાંભળતા કર્યા, અનેક પ્રકારના રોગોથી પીડાતા હતા એ લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તે છોડાયા. હાલેલુયા. હાલેલુયા. એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આજે આપણને એ કામ આપ્યું છે. એ જ કામ આપણે પણ કરવાનું છે. હાલેલુયા. ઈસુ ખ્રિસ્તના નામમાં આજે પણ એ કામો થાય છે અને એમણે એ અભિષેક કર્યો છે. એ આ અધિકાર આપણને પણ આપ્યો છે. હાલેલુયા. એ અધિકાર એમણે આપણને આપ્યો છે કે આપણે જ્યારે એના નામથી કઈ કરીએ છીએ એ સગળું થાય છે.
હાલેલુયા. ખ્રિસ્ત હંમેશા કહે છે હું અધિકારથી બોલું છું, મને અધિકાર છે, હું અધિકારથી બોલું છું. એ અધિકાર આપણને પણ આપ્યો છે. જો આપણે એના દીકરા છે, આપણે એની દીકરીઓ છે, તો આપણને એ અધિકાર એમણે આપણને આપ્યો છે. હાલેલુયા. એટલા માટે યોહાનની અંદર લખવામાં આવ્યું છે, હાલેલુયા, જેટલાએ તેના પર વિશ્વાસ કર્યો તેટલાને તેને દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો છે. તમે જો દેવના છોકરા થવાનો અધિકાર મળ્યો છે તો વારસામાં એનું સગડું એ તમને આપવામાં આવ્યું છે. અને એ નામ પણ તમને આપવામાં આવ્યું છે. પિતાનું નામ, એ ઈસુ ખ્રિસ્તનું નામ, એ નામમાં એવું સામર્થ્ય છે, એ નામમાં એવો પાવર છે કે જ્યારે તમે બોલશો ત્યારે ઘણા લોકોના જીવન બદલાશે. જ્યારે તમે કંઈક એના નામમાં કરશો અનેક લોકોની બીમારી, રોગો દૂર થઈ જશે. જ્યારે તમે એવું કાર્ય કરશો તે લોકો બંધનોમાંથી મુક્ત થશે. ઈસુ ખ્રિસ્તનું નામ ખાલી તમે પોકારશો તો એવા લોકો આઝાદ થશે. અધિકાર પણ આપણને આપવામાં આવ્યો છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એ અધિકારથી આપણે એ કામોને કરીએ. હાલેલુયા. દેવનો આત્મા આપણને આપવામાં આવ્યો છે, આપણને અધિકાર પણ આપવામાં આવ્યું છે. આપણે ઈસુ ખ્રિસ્તનું નામ પણ આપવામાં આવ્યું છે, દેવનું નામ પણ આપણને મળેલું છે. હાલેલુયા. દેવની ઓળખ, પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખ આપણને મળી છે. પવિત્ર આત્માની સંગતિ આપણને આપવામાં આવી છે. અધિકાર છે આપણી પાસે, પાવર છે, પણ આપણે એને શું કરવાનું છે? ઉપયોગમાં લેવાનો છે. પણ એ ઉપયોગમાં લેતા આપણને આવડતું નથી. જ્યારે આપણા જીવનની અંદર તકલીફ આવે છે, હાલેલુયા, ત્યારે આપણને એ બહુ મોટી દેખાય છે. ત્યાં ઈસુ ખ્રિસ્તનું નામ આટલું દેખાય છે. હા, હાલેલુયા. કેમ કે વિશ્વાસથી જોવાનું હોય છે, એટલે આપણને ઈસુ ખ્રિસ્તનું નામ નાનું લાગે છે અને સમસ્યા આપણને કેવી લાગે છે? મોટી લાગે છે. અને એ સમસ્યા એટલી બધી મોટી આપણને લાગે છે એટલે એ જે સમસ્યા છે એના કરતા વિશેષ ગમણું નામ ઈસુ ખ્રિસ્તનું છે. એવું સામર્થ્ય નામ છે કે એને તોડી શકે છે, એ સમસ્યાને હટાવી શકે છે. પણ આપણે શું કરીએ છીએ? એને જોઈએ છે. જેમ એ તુફાનની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના શિષ્યોએ સમુદ્રમાંથી જઈ રહેલા, આ પારથી પેલી પાર જઈ રહેલા, ત્યારે શું આવ્યું? તોફાન આવ્યું, આંધી આવી. અને એ લોકોની પાસે કોણ હતું? પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા. અને શું થાય છે? તોફાન ને આંધીને જોઈને લોકો બીવા લાગ્યા, ભયભીત થવા લાગ્યા, ગભરાવા લાગ્યા. અને એમણે ઈસુ ખ્રિસ્તના નામને, હા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત અમારી સાથે છે, એને પોકાર્યું કે એને એ કરવાની જગ્યાએ લોકો પહેલા બીવા લાગ્યા અને પછી કહે છે પ્રભુ અમે નાશ પામી રહ્યા છે. પણ એ લોકો એને યાદ ના કર્યું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તો અદ્ભુત કામ કર્યા છે. હાલેલુયા. પણ એ લોકો એને જગાડીને કહેવા લાગ્યા કે પ્રભુ અમે નાશ પામીએ છીએ, તને ચિંતા નથી કે છે? પ્રભુએ એને શું કર્યું? પવનને ધમકાવ્યો, સમુદ્રને શાંત કર્યો અને મહા શાંતિ થઈ. ત્યારે લોકો આશ્ચર્ય પામ્યા કે આવું કેવું છે કે આ આંધી અને તોફાન પણ એનું માને છે. આપણા જીવનમાં પણ એવું જ છે. જ્યારે એવી સમસ્યાઓ આવે છે, એવું જ્યારે બધી બાબતો આપણા જીવનની અંદર આવે છે, ત્યારે એ બધું આપણને વિશેષ લાગે છે, એ વધારે લાગે છે. અને ઈસુ ખ્રિસ્તનું નામ અથવા ઈસુ ખ્રિસ્તના કામો આપણને આટલા લાગે છે. એટલા માટે આપણે દેવની સાથે વાત નથી કરી શકતા, દેવના આત્માની સાથે વાત નથી કરી શકતા, એના સામર્થ્યનો અનુભવ નથી કરી શકતા. ઈસુ ખ્રિસ્તને જે કામ કરી શકે છે એ કામોનો અનુભવ પણ આપણે કરી શકતા નથી. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આપણને આપવામાં આવ્યો છે અધિકાર. અને એ અધિકાર એવો છે કે અધિકારથી આપણે જો બોલીશું તો સઘળું થશે. હાલેલુયા. એ અધિકારનો આપણે ઉપયોગ કરવાનો છે. જ્યારે સમસ્યા મોટી છે ત્યારે એને ઈસુ ખ્રિસ્તના નામમાં ધમકાવવાની છે અને એને હટાવવાનું છે. હાલેલુયા. અને પ્રભુનો આત્મા જે આપણને કહે છે એ પ્રમાણે આપણે કરવાનું છે. હાલેલુયા, હાલેલુયા. પણ દેવના આત્માના કોન્ટેક્ટની સાથે દેવનો જે અધિકાર આપણને મળ્યો છે એની સમજણ આપણી પાસે હોવી જોઈએ. દેવનો આત્મા આપણી સાથે છે એની સમજણ આપણને હોવી જોઈએ. હાલેલુયા. એ સમજણ આપણે મેળવવી જરૂરી છે. એ
એ સમસ્યાઓ એ દૂર કરી શકે છે. એ ચિંતાઓ અનેક પ્રકારની હશે તમારા જીવનમાં, અનેક પ્રકારની. એના લીધે આપણે દેવની સાથે વાત નથી કરી શકતા, દેવના આત્માની સાથે વાત નથી કરી શકતા, એની પર આપણે વિશ્વાસ નથી કરી શકતા. એના સામર્થ્ય આપણે નકારી દઈએ છીએ ઘણી વખત કે શું એ કરી શકે છે, એવો આપણે શું લાવીએ છીએ ક્વેશ્ચન. શું થશે, થઈ શકે છે, વાર લાગશે. હાલેલુયા. સગૃહ આપણા જીવનમાં પ્રશ્ન આવે છે. તે જ નહીં, આપણે સુસમાચાર દેવની વાતને પ્રગટ કરવા જઈએ છીએ, જ્યારે દેવના રાજ્યની સુવાર્તા પ્રગટ કરવા આપણે જ્યારે જતા હોઈએ છીએ, ત્યારે પણ આપણને કેટલા પ્રશ્નો થાય છે, કેટલા પ્રશ્નો થાય છે. સાંભળશે નહીં, સાંભળે થશે નહીં, થાય મારાથી વાત કરાશે, કરી શકું છું, નહીં કરી શકતો, બહુ બધા પ્રશ્ન. એટલા માટે પવિત્ર આત્મા છે, હાલેલુયા, એ તમને કહેશે જા. દેવે અધિકાર આપ્યો છે, એ અધિકારથી તું પ્રગટ કર. દેવનો આત્મા ત્યાં કાર્ય કરશે. ઈસુ ખ્રિસ્તના સાક્ષીને પ્રગટ કર, ઈસુ ખ્રિસ્તના કામોને પ્રગટ કર. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આપણને આ બધું બહુ વધારે લાગે છે, એને છોડીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આપણે એ વિચારે કે આ સૃષ્ટિનો કરતા, આ સૃષ્ટિનો બનાવનાર, આ રચનાર, જે માણસને બનાવ્યું છે, જે સમુદ્રને હદ નિમી આપે છે, જે આદિ અને તોફાન એનું માને છે, જે ગ્રહોને સૂરજને થમાઈ શકે છે, એવો આ દેવ છે. શું એક જેના મનની હૃદયને ચેન્જ નથી કરી શકતો? બદલી શકે છે. પણ જો દેવનો આત્માના અવાજને સાંભળું છું અને હું જઈને એ સાક્ષીને પ્રગટ કરું છું ઈસુ ખ્રિસ્તની, ત્યાં કામ થાય છે, ત્યાં કામ થાય છે. પવિત્ર આત્માની સહાય માંગીએ, દોરવણી માંગીએ, એમની દોરવણી માંગીએ. આપણે તો અમુક વખત આપણી બુદ્ધિથી કામ કરવા જતા રહીએ છીએ, આપણી બુદ્ધિ, આપણી યોજનાઓ આપણે લગાવીને કામ કરીએ છીએ અને કદાચ આપણે ફેલ થઈએ છીએ. શું થઈએ છીએ? ફેલ થઈએ છીએ. કેમ કે આપણે ત્યાં શું કરીએ છીએ? આપણી બુદ્ધિને લગાવીએ છીએ, મારી સમજણને લગાવું છું. પણ જ્યારે હું એ કામ કરવા જાઉં છું, અથવા હું ઘરની અંદર પણ કોઈ કામ કરી રહ્યો છું, મારો કંઈક છે, તો એની અંદર મેં દેવના આત્માની દોરવણી માંગી, મેં દેવની પાસે બાબતોને સમજી કે સમજો, અને જો પછી હું કરું છું તો હું સફળ થઉં છું. હાલેલુયા. એટલા માટે દેવના આત્માનો અવાજ સાંભળતા શીખીએ. હાલેલુયા. સાંભળીએ એના અવાજની, આપણને શું કહી રહ્યા છે એ આપણને ના કહેતા હોય છે, આપણને ઘણી વખત ટંટોલતા હોય છે, પણ આપણે એને છોડીને આપણે આપણી યોજનાઓ આપણે કરીએ છીએ. હાલેલુયા. મહેનત તો કરી પિત્તરે. શું કરી? મહેનત કરી. આખી રાત મહેનત કરી છે એને, નહીં મળ્યું. પણ કે જે દેવ તારા કહેવાથી એ અવાજને એમણે સાંભળ્યો, એ અવાજને શું કર્યું? સાંભળ્યો. અને એ અવાજને જ્યારે એમણે સાંભળ્યો, નાખ્યું ને, ત્યારે ભરાઈને આવી છે. એ જ રીતે જ્યારે તમે દેવના આત્માની સહાય માંગીને, દેવનો આત્મા તમને જે પ્રમાણે કહે છે પ્રમાણે જ્યારે તમે સુવાર્તા આપવા જાઓ છો, તમારી પાસે ભરાઈ આવશે. હાલેલુયા. ત્યાં સુધી કે જાળો ફાટવા લાગશે. એટલે આપણી યોજનાઓને આપણે સાઈડ પર મૂકીએ, આપણા એવી બાબતોને આપણે સાઈડ પર મૂકીએ. હાલેલુયા. અથવા પ્રભુની પાસે જઈને દેવના આત્માની સહાય માંગીએ, દેવના આત્માને કહીએ કે પ્રભુ આ કરવાનું છે. હાલેલુયા. જેમ તમે ફિલિપને મોકલ્યો, અને દેવ તમારો આત્મા ફિલિપની સાથે હતો અને દોરીને લઈ ગયો, એમ દેવ તમારો આત્મા મને સુસમાચાર માટે દોરીને લઈ જાય.
એવી પ્રાર્થનાઓ આપણે કરીએ. હા પ્રભુ, જેમ સ્ટીફને એ સામર્થ્યથી એ તમારી વાતને પ્રગટ કરી, હું એ સામર્થ્યથી તમારી વાતને પ્રગટ કરું, માટે મને સહાય કરો ને પવિત્ર આત્મા મને ગાઈડ કરો. હાલેલુયા. હાલેલુયા. પવિત્ર આત્માની સહાય માંગીએ. હાલેલુયા. હાલેલુયા. યોજનાઓ કરીએ છીએ એની અંદર પણ પ્રભુને કહીએ કે પ્રભુ, આ યોજના તમારી તરફથી હોય તો દેવ મને સહાય કરો, પવિત્ર આત્મા તમે આપો. યોજનાઓ કરવા માટે પ્લાનિંગ બી, તમે કંઈક મીટિંગના કંઈક આયોજન કરી રહ્યા છો, કઈ બી, એ બધામાં પવિત્ર આત્માની દોરવણી માંગો. હાલેલુયા. તો આપણે સફળ થઈશું. સમાચાર સુનાવો છે, મીટિંગો કરવી છે, કાર્ય કરવા છે, જે બી છે એમાં દેવના આત્માની સહાય માંગીએ. દેવનો આત્મા ચોક્કસ યોગ્ય સમય તમને આગળ લઈ જશે, દોરવણી આપશે. હાલેલુયા. જેમ એ લોકો બરોબરની અંદર મેઘસ્તંભ ને અગ્નિસ્તંભ એમને જ્યારે ગાઈડ કરતા હતા, એમ આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગયા પછી આપણને પવિત્ર આત્મા એ આપણો માર્ગદર્શી છે, એ આપણને દોરીને લઈ જાય છે. પણ આપણે તો આપણી રીતે જ રહીએ છીએ. હાલેલુયા. આપણે એમની સહાય માંગીએ, એમની સાથે રહીને એમની વાતોને સાંભળીને એ પ્રમાણે કરીએ. હાલેલુયા. હાલેલુયા. પવિત્ર આત્મા દેખાશે નહીં. હાલેલુયા. જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે નહીં જોઈ શકતા, જેમ આપણે પિતાને નહીં જોઈ શકતા, એમ આપણે પવિત્ર આત્માને પણ જોઈ શકતા નથી. પણ એ વિશ્વાસથી, હાલેલુયા, વિશ્વાસથી આપણે એમને માંગવાના છે. હાલેલુયા. કેમ કે એમણે આપણને આપ્યા છે. જ્યારે આપણે વિશ્વાસ કર્યો, જ્યારે એની પાસે આવ્યા, ત્યારથી પવિત્ર આત્મા આપણને આપવામાં આવે છે. હાલેલુયા. પણ આપણે એમની સાથેની વાતચીત ખબર જ નહીં. આપણે એમને પૂછવું, આપણે એમને કહેવું, આપણને ખબર જ નથી. એ દેવની બાબતોને જે થનાર છે, એ બી પ્રગટ કરનાર છે, આપણને ખબર નથી. પણ આજે જો આપણને ખબર પડી છે તો આપણે કહીએ કે દેવ જે વાતો થનાર છે એ બી તમે મને પ્રગટ કરો, પવિત્ર આત્મા. દેવના ઊંડા વિચારોને મારી આગળ પ્રગટ કરો, પવિત્ર આત્મા. મને સહાય કરો, પવિત્ર આત્મા. આપણે કહીએ. હાલેલુયા. કેટલા લોકો એ અંધકારની અંદર બેઠેલા છે. બહુ બધા લોકો છે જે અંધકારમાં બેઠેલા છે. લોકોને એ અજવાળાની વાત પ્રગટ કરવાની છે, એ ઈસુ ખ્રિસ્તની સાક્ષીને પ્રગટ કરવાની છે, અને એની માટે આપણે તૈયાર થવું પડશે. હાલેલુયા. પવિત્ર આત્મા તમારા પર આવશે અને તમે સામર્થ્ય પામશો અને તમે ઈસુ ખ્રિસ્તની સાક્ષીને પ્રગટ કરશો. હાલેલુયા. આપણને કહેવામાં આવ્યું છે, આપણને મળેલા છે, પણ આપણે કેમ હજુ સુધી અટકેલા છે? હાલેલુયા. કહે છે કે આપણે એમની સાથે વાત કરી નથી. આપણે એમની સાથે વાત કરીએ. હાલેલુયા. એમની સાથે સંબંધને વધારીએ, હજુ એમની સાથેના સંબંધમાં નજીક જઈએ. હાલેલુયા. નજીક જઈએ અને આપણને એ વાતોને પ્રગટ કરશે. હાલેલુયા. અને ઘાયલ થયેલાઓને છોડાવવા. હાલેલુયા. એવા ઘણા લોકો છે, હાલેલુયા, જેઓને પીડાઓની અંદર, જેઓના મનો એવા છે કે એ લોકોને તો જાણે કોઈક મળી જાય ને એ લોકો એમાંથી છૂટા થાય. એવા ઘાયલ થયેલા છે કે એમને સત્યની જરૂર છે. હાલેલુયા. એવા છે કે પાપની અંદર એવી રીતે પડેલા છે, એવી અંદર કર્જની અંદર, એ શ્રાપોની અંદર પડેલા છે. જો કદાચ એમને હાથ મળી જાય ઈસુ ખ્રિસ્તનો, કદાચ ઈસુ ખ્રિસ્તનું નામ મળી જાય તો એમાંથી નીકળી જશે અને લોકો આઝાદ થશે. પણ આપણે દેવના આત્મા દ્વારા જ્યારે એ જગ્યા ઉપર એ લોકો પાસે જઈશું ત્યારે કામોને કરીશું. હાલેલુયા. હાલેલુયા. એ કરવા માટે દેવે આપણને શું કર્યું છે? હાલેલુયા. દેવના પવિત્ર આત્મા આપણને આપ્યા છે, આપણને અધિકાર આપ્યો છે. હાલેલુયા. અધિકાર આપ્યો છે. એ અધિકારનો આપણે ઉપયોગ કરીએ. દેવની વાતને પ્રગટ કરીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાક્ષીને પ્રગટ કરીએ. હાલેલુયા. હાલેલુયા. સાક્ષી પ્રગટ કરવી જરૂરી છે. હાલેલુયા. હાલેલુયા. એટલા માટે ફરી હું વાંચું છું, એની નીચે લખવાનું છે, પ્રભુનું માન્ય વર્ષ પ્રગટ કરવા સારું તેણે મને મોકલ્યો છે. હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત
જ્યારે એ સભાસ્થાનમાં જાય છે અને એ યશાયાનું પુસ્તક જ્યારે વાંચતા હતા અને એ વાંચતા જ્યારે આ વાતને પ્રગટ કરે છે ત્યારે લોકો એમની સામે જોવે છે. એ લોકો એમનું વાંચન સાંભળીને એ લોકો ખુશ થાય છે, આશ્ચર્ય પણ પામે છે અને ઘણા લોકો એમનો ધિક્કાર પણ કરે છે. હાલેલુયા. તો એ વસ્તુને પણ યાદ રાખીએ કે જ્યારે હું દેવના કામ કરવાને માટે ઈસુ ખ્રિસ્તની સાક્ષીને પ્રગટ કરવા જાઉં છું ત્યારે ઘણા લોકો એને સ્વીકારશે પણ અને ઘણા લોકો એને ધિક્કારશે પણ. હાલેલુયા. પણ દેવનો આત્મા હાલેલુયા આપણી સાથે રહેશે, દેવનો અભિષેક આપણી સાથે રહેશે. હાલેલુયા. અને આપણે જ્યારે કહીશું ત્યારે જે લોકો હાલેલુયા છૂટવાના છે એમાંથી એ લોકો છૂટીને દેવની પાસે આવશે. હાલેલુયા. પણ એ આવવાને માટે મારે દેવ હાલેલુયા સંબંધની અંદર વધવું એ જરૂરનું છે. એમની સાથેનો મારો સંબંધ બનાવવો, પવિત્ર આત્માની અવાજને સાંભળવી, એ સામર્થ્યને લઈને એ સામર્થ્યને મારે વધારવું, એ સામર્થ્યની અંદર મારે ચાલવું. હાલેલુયા. બીજો આપણો પોઈન્ટ એવો હોય છે કે હું તો નાનો છું, હું તો નાની છું. હાલેલુયા. હું તો ભણેલો નથી, હું તો ભણેલો નથી. હાલેલુયા. હાલેલુયા. તો આપણે એને છોડીએ. દાઉદ એ ઘેટા ચરાવનાર હતા પણ દેવે એમનો અભિષેક કર્યો. હાલેલુયા. એક રાજા તરીકે એ તો વીણા વગાડે ને ઘેટાને બકરાને ચરાવનાર. હાલેલુયા. એક રાજા તરીકે એમનો અભિષેક કરવામાં આવ્યો. તો એ વસ્તુને આપણે છોડી દઈએ. હું નાનો છું, હું નાની છું, મને નથી આવડતું, મારાથી ના થાય, હું સ્ત્રી છું તો મારાથી ના થાય. ના, એ વાતોને આપણે છોડી દઈએ. હાલેલુયા. જો દાઉદને દેવ એમાંથી પસંદ કરીને એમનો અભિષેક કરે છે અને રાજા બનાવે છે, એ જ દેવ આપણો પણ છે. હાલેલુયા. આપણે કોઈ પણ જાતિમાંથી, કોઈ પણ જગ્યામાંથી, કોઈ પણ સ્ત્રી છે, કોઈ પણ નાનું બાળક છે કે આપણે મોટા નથી, ભણેલા નથી, હા ઘણી એવી પરિસ્થિતિ છે, હું ગરીબ છું, દરિદ્રી છું, તો સુવાડતા ના આપી શકું ના. હાલેલુયા. હું આપી શકું છું. હાલેલુયા. શું કરી શકું છું? આપી શકું છું. કેમ કે જેટલાએ એના પર વિશ્વાસ કર્યો ને એટલાને એને છોકરા કીધા છે. તો યાદ રાખો કે તમે નથી ભણેલા, યાદ રાખો કે તમે સ્ત્રી છો, યાદ રાખો કે તમે કોઈ પણ વ્યક્તિ છો, ગરીબ છો, કંગાલ છો, દરિદ્રી છો, પણ તમને ઈસુ ખ્રિસ્તનું નામ મળ્યું, તમે એના પર વિશ્વાસ કર્યો ને એમાંથી નીકળીને જો તમે આયા છો. હાલેલુયા. તો દેવ તમને એ કામ નિમી આપ્યું છે કે એની સાક્ષીને પ્રગટ કરવી. જો દાઉદને રાજા બનાયા છે તો દેવે આપણને પણ એ કામ આપ્યું છે, આપણો પણ એને અભિષેક કર્યો છે. હાલેલુયા. અધિકાર એમણે આપણને આપ્યો છે. જો એક રાજાને દેવ ઘાસ ખાનાર બનાવી દે છે. હાલેલુયા. હા, દેવ ચાહે તો એ પણ કરી શકે છે. ભણેલો રાજા, અધિકાર ચલાવનાર રાજાને ઘાસ ખાતો કરી દે છે. એવો એ દેવ છે. પણ એ દેવે આપણને પસંદ કર્યા, એ દેવે આપણને નિમ્યા કે આપણે એની સાક્ષીને પ્રગટ કરીએ અને એ દેવે એવી કૃપા કરી હાલેલુયા કે આપણને એમાંથી છોડાઈને આપણને આ પૃથ્વી પર હાલેલુયા જીવતા રાખ્યા છે. આપણે એની સુવાર્તા પ્રગટ કરીએ. એટલા માટે એમણે એમના શું આપ્યા છે? પવિત્ર આત્મા આપણી સાથે રહેવાને આપ્યા છે. એમનો અભિષેક આપણને આપ્યો છે. હાલેલુયા. અધિકાર પણ આપણને આપવામાં આવ્યો છે. આપણે એને કામોને કરી શકીએ છીએ. એટલે એ શરમને આપણે છોડી દઈએ. શું કરીએ? શરમને છોડી દઈએ. ઘણી વખત આપણને બહુ બધા વિચારો આવતા હોય છે, બહુ બધા વિચારો કે હું કરું કે ના કરું, હું જાઉં કે ના જાઉં. હાલેલુયા. અને કેવું લાગશે અને કેમ લાગશે એ વિચારોને આપણે છોડી દઈએ. શું કરીએ? છોડી દઈએ. એ વિચારોની તરફ આપણે દ્રષ્ટિને ના કરીએ, પણ પવિત્ર આત્માની સહાયને માંગીએ અને પવિત્ર આત્મા જે કહેવા માંગે છે એને સાંભળીએ.
અને આપણે એ પ્રમાણે દેવની સાક્ષીને પ્રગટ કરીએ. હાલેલુયા. હાલેલુયા. પ્રગટ કરવું જરૂરી છે. દેવની વાતોને આપણે કેવી જરૂરી છે. એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ જ્યારે વાંચતા હતા અને જ્યારે કીધું ત્યારે લોકો એમની નિંદા પણ કરી. ઘણા લોકોએ એમના પર શું કર્યું? ધક્કા ધુક્કી કરીને એમને હટાડવાની કોશિશ કરી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવી નીકળીને જતા રહ્યા. હાલેલુયા. 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 પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે મને અધિકાર છે, હું અધિકારથી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ બધું અધિકારથી એ કામોને કર્યું. એ જ્યારે બોલતા હતા અધિકારથી, એ જ્યારે ભૂતોને નીકાળતા હતા એ અધિકારથી, અને એ જ અધિકાર આપણને છે. આપણે જ્યારે આપણે એવા લોકો જોઈએ છે તો અધિકારથી આપણે પ્રાર્થના કરીએ એ નીકળી જાય. હાલેલુયા. હું એનો દીકરો છું તે અધિકારથી હું સુસમાચાર આપું. હાલેલુયા. દેવની વાતને સાક્ષીને પ્રગટ કરું કે આવ્યો એ પાપ, આપણા પાપોને એને સિર પર લીધા, એના નામમાં આપણને પાપની માફી છે. હાલેલુયા. મરણ પામ્યો, સજીવન થયો અને મરણ પામ્યો, ડટાયો અને ત્રીજા દિવસે સજીવન થયેલો એ જીવતો પ્રભુ છે. એ આપણા અવાજને સાંભળનાર છે. એ વાતોને આપણે પ્રગટ કરીએ, એ વાતોને આપણે કહીએ. હાલેલુયા. એટલા માટે એ બંદીવાનોને છોડાવવાને, આંધળાઓને દ્રષ્ટિ આપવાનું જાહેર કરવા. હાલેલુયા. ઘાયલ થયેલાઓને છોડાવવા તથા પ્રભુનું માન્ય વર્ષ પ્રગટ કરવાનો છે. આ વર્ષ આપણી પાસે છે. હાલેલુયા. આ વર્ષ આપણી પાસે છે. જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વચન કહે છે, પ્રભુનો માન્ય વર્ષ પ્રગટ કરવા સારું તેણે મને મોકલ્યો છે. એ આવનાર છે. હાલેલુયા. હાલેલુયા. એ પ્રગટ કરીએ આપણે. આ વર્ષ આપણી પાસે છે. આ વર્ષની અંદર, આટલા વર્ષોની અંદર આપણે આપણી ચિંતાઓને, આપણા ઘરોની, આપણા બાળકોની, આપણે બહુ બધી ચિંતાઓ કરી, બહુ બધું કર્યું, પણ આ જ્યારે વર્ષ છે એ આપણી પાસે છે. આ વર્ષની અંદર આપણે દેવની વાતોને પ્રગટ કરીએ. હાલેલુયા. હાલેલુયા. એ આવનાર છે, બચી જાઓ. એ આવનાર છે, બચી જાઓ. પાપોથી ફરો, એ આપણે પ્રગટ કરીએ. એ વાતોને આપણે કહીએ. આ વર્ષની અંદર આપણે નિર્ણય લઈએ કે આ વર્ષમાં પ્રભુ હું અહીં સુધી પહોંચીશ, આટલા લોકોને તારા નામને પ્રગટ કરીશ, આટલા લોકોને પ્રભુ તારું નામ આપીશ. હાલેલુયા. અને પવિત્ર આત્માની સહાય માંગો. હાલેલુયા. દેવના આત્માને માંગીને, દેવના આત્માની સહાય માંગીને પ્રભુને કહો, પ્રભુ તમે મને જે અધિકાર આપ્યો છે, અધિકાર આ પ્રભુ મારા મુખની અંદર તમે મૂકો. આ વર્ષ આપણે પ્રગટ કરીએ. હાલેલુયા. શું પ્રગટ કરીએ? ઈસુ ખ્રિસ્તની સાક્ષીને. હાલેલુયા. પ્રગટ કરવી જરૂરી છે. અને પ્રગટ કરવા માટે હાલેલુયા, જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તને દુઃખોમાંથી પ્રસાર થવું પડ્યું, હાલેલુયા, એમ જો આપણે થવું પડે તો આપણે યાદ રાખીએ આપણને એ દુઃખોમાંથી પસાર થવાનો પણ અભિષેક દેવે આપેલો છે. હાલેલુયા. કેવળ આશીષ નહીં. હાલેલુયા. દેવ આશીર્વાદ આપે છે, નહીં આપશે એવો નહીં, કેમ કે પ્રભુનું વચન કહે છે હું તને આશીષ આપીશ. હાલેલુયા. તું અંદર જતા બહાર જતા આશીર્વાદિત થશે. તારું પેટનું ફળ, ભૂમિનું ફળ, ગાયનો વિસ્તાર, ગીટા બકરા બચ્ચા, તારી અખરોટ આશીર્વાદિત થશે. હું તને સર્વનું સ્થિર બનાવીશ, પૂછ નહીં. દેવ આશીર્વાદ આપે છે. આજે હું તને આશીર્વાદ આપીશ. દેવ આશીર્વાદ આપે છે. પણ હાલેલુયા, એને આપણને અભિષેક કર્યો છે. હાલેલુયા. જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ દુઃખોમાંથી પસાર થવાનું હતું, જો આપણા જીવનની અંદર ઈસુ ખ્રિસ્તની સાક્ષીને આપતા જો કદાચ દુઃખ આવે છે, જેમ સ્ટેફનના જીવનમાં મરણ આવ્યું, હાલેલુયા, જો આપણા જીવનની અંદર પણ એ દુઃખ અને પીડા આવે છે તો આપણે એનાથી પાછા હટીએ નહીં. પણ આ વર્ષ આપણને મળ્યું છે, હાલેલુયા, આ વર્ષ આપણને જે મળ્યું છે એની અંદર આપણે એને પ્રગટ કરીને રહીએ. હાલેલુયા. આપણા પગોની અંદર આપણે પ્રભુને કહીએ કે મને જોર આપ પ્રભુ, બળ આપ પ્રભુ. હાલેલુયા. અને જ્યારે જરૂર પડે પવિત્ર આત્માની સહાય માંગતા રહો, પવિત્ર આત્માની સાથે વાત કરતા રહો કે પ્રભુ હું કોને પ્રગટ કરું તારી વાતને, કોને કહું તારી વાતને, પ્રભુ તું મને સહાય કર. અને પ્રભુ જે તે મને અભિષેક આપ્યો છે, હા પ્રભુ જે તે મને અધિકાર આપ્યો છે, એ અધિકાર દ્વારા હું એ વાતોને કહું. હાલેલુયા. હાલેલુયા. આપણને દેવે અભિષેક કર્યા છે. હાલેલુયા. હાલેલુયા. આનંદી તેલથી પણ આપણને એમણે અભિષેક કર્યા છે. દુઃખોની અંદર પણ આપણે આનંદ કરીશું. હાલેલુયા. એવો અભિષેક આપણને દેવે આપ્યો છે. એ
એ અભિષેકને આપણે આપણા જીવન પર પણ લઈએ. હાલેલુયા. અધિકારનો ઉપયોગ કરીએ અને દેવની વાતોને પ્રગટ કરીએ, પવિત્ર આત્માની સહાય માંગીએ. આ પોઈન્ટોને આપણે યાદ રાખીએ. હાલેલુયા, હાલેલુયા. પવિત્ર આત્મા આવશે અને તમે સામર્થ્ય પામશો. અને ક્યાં ક્યાં? સમૃદ્ધમાં, પછી ક્યાં? યરુશલેમમાં, પછી યહૂદિયામાં તમે મારા સાક્ષી થશો, પૃથ્વીના છેડા સુધી. હાલેલુયા. તો આ જે વર્ષ છે એ વર્ષની અંદર આપણે પણ કહીએ કે પ્રભુ વડોદરામાં, ગુજરાતમાં, હાલેલુયા, પછી બીજે ક્યાં? પૃથ્વીના છોડ તક, આખા ઇન્ડિયાની અંદર. હાલેલુયા. મારા સિટીની અંદર, ગુજરાતમાં, હાલેલુયા, ઇન્ડિયામાં અને પૃથ્વીના છોડ તક હું આ વર્ષ તારી સાક્ષીને પ્રગટ કરીશ. હાલેલુયા. પ્રગટ કરીશ. ગમે તેવું હશે હું પાછળ ફરીશ નહીં. હાલેલુયા. પણ હું પ્રગટ કરીશ. આ વર્ષ આપણે નિર્ણય લઈએ. આ વર્ષ એટલે આજે આપણે નિર્ણય લઈએ કે આ વર્ષ હું આટલા લોકો સુધી પહોંચવા માંગુ છું. પ્રભુ પવિત્ર આત્મા મને સહાય કરો, મને એ અભિષેક આપો તમારો. હાલેલુયા. આજે પ્રભુ તમને એ સામર્થ આપવા જઈ રહ્યા છે. હાલેલુયા. એ આપણા મુખોને ખોલવા માંગે છે. હાલેલુયા. કેમ કે પ્રભુનું વચન કહે છે કે તું તારા મુખને ખોલ એટલે હું એને ભરીશ. દેવ ભરવા માંગે છે. હાલેલુયા. આજે પ્રભુના પવિત્ર આત્માની સહાય માંગીએ. હાલેલુયા. દેવને કહીએ કે દેવ તારા રાજ્યને પ્રગટ કરવા માંગુ છું, તારી સાક્ષીને કહેવા માંગુ છું. આજે મને આ એક નવો તાજો અભિષેક આપ. હાલેલુયા. અભિષેક મને આ પ્રભુ. એ અભિષેકને માંગો. સુવાર્તા પ્રચાર કરવાનો અભિષેક આજે પ્રભુની પાસે માંગો. કેમ કે પ્રભુનું વચન કહે છે તમે માંગો એટલે આપવામાં આવશે. હાલેલુયા. ખટખટાવો એટલે તો પ્રભુને કહો કે પ્રભુ મારા મુખને તું ખોલ અને દરવાજા ખોલ કે હું એ જગ્યાએ જઈને સુવાર્તા આપું. અને શોધો એટલે જડશે. હાલેલુયા. પ્રભુને કહો કે પ્રભુ હાલેલુયા તું બતાવ. હાલેલુયા. હું આ વ્યક્તિની પાસે જવા માંગુ છું, તું મને બતાય. પવિત્ર આત્મા સહાય કરું, ક્યારે જવું, કેવી રીતે બોલવું, શું કરું. હાલેલુયા. પ્રભુ ચાહે છે આ વર્ષ, જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું, પ્રભુનું માન્ય વર્ષ પ્રગટ કરવા સારું તેણે મારો અભિષેક કર્યો છે. હાલેલુયા. તેણે મને મોકલ્યો છે. હાલેલુયા. એણે પણ આપણને મોકલ્યા છે. શું કીધું? જાઓ જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો. હાલેલુયા. કરો. આપણને પણ એમણે એ કામને માટે મૂક્યા છે. આજે આપણે પ્રભુની પાસે માંગીએ અને નિર્ણય લઈએ કે આ જે વર્ષ, હા પ્રભુ તે મને જે આપ્યું છે તારી કૃપામાં, એ વર્ષની અંદર હું કેવલ તારી માટે જીવીશ. હાલેલુયા. હું તારા કામો કરીશ, હું તારી સાક્ષીને, તારા રાજ્યને પ્રગટ કરીશ. હા, મેં અત્યાર સુધી મારી ઘરની ચિંતા બધું બહુ મેં કરી લીધું, પણ આ વર્ષ પ્રભુ હું તારી માટે, હા હું તારી માટે આપું છું. હાલેલુયા. આ વર્ષ પ્રભુ તારી માટે જીવીશ, તારા કામોની અંદર હું જીવીશ. હા, હાલેલુયા. નિર્ણય આપણે પ્રભુની પાસે લઈએ. આવો આપણી પ્રભુની હજુરમાં જઈએ. આપણી આંખોને બંધ કરીએ. તમે પોતાના નિર્ણય લો, પોતે તમે વાત કરો. કેમ કે 3 વસ્તુ બતાવી છે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને પવિત્ર આત્મા આપ્યા છે જે આપણને સર્વ સત્યમાં દોરીને લઈ જાય છે. પછી કહેવામાં આવ્યું છે કે આપણે ઈસુ ખ્રિસ્તની સાક્ષીને પ્રગટ કરવાની છે. આપણને એમણે અધિકાર આપ્યો છે, અધિકારથી આપણે એના કામોને કરવાનો છે. ઘણા લોકોને માટે, હા પ્રભુએ આપણને પસંદ કર્યા છે, આપણને અભિષેક કર્યા છે કે આપણે એના કામોને કરીએ. આપણને એમણે પસંદ કર્યા છે કે આપણે એના કામોને કરીએ. તો આ સમય આપણે પ્રભુની સાથે વાત કરીએ,
અને આ જે વર્ષ આવી રહ્યું છે એ વર્ષ માટે આપણી જાતને આપણે તૈયાર કરીએ અને પ્રભુના કામોને માટે આજે આપણે તૈયાર થઈએ. પ્રભુને કહીએ કે પ્રભુ અત્યાર સુધી હું જે જીવન જીવ્યો કે જીવી એ જીવન નહીં, પણ હવે પછીનું હું જે જીવન જીવું, આ વર્ષ પ્રભુ જે તે મને આપ્યું છે એની અંદર હું જીવન જીવું, એ તારી માટેનું જીવન, એ મારી ઈચ્છા મારી અધિકાર નહીં, પણ કેવલ તારી માટેનું એ જીવન જીવું. હા પ્રભુ પરમેશ્વર, આપણે પ્રભુની સાથે વાત કરીએ, પ્રભુની સાથે વ્યવહાર કરીએ, એ પ્રભુને કહીએ, આપણી આંખોને બંધ કરીને એ પોતે નિર્ણય લઈએ. હાલેલુયા. કેમ કે પ્રભુનું વચન એમ કહે છે કે જ્યાં બે અથવા ત્રણ છે તેઓની મધ્ય હું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત